રાજકોટ શહેરમાં સેલ્ફ ડ્રાઇવિંગ કાર ભાડે લઈ પરત નહીં કરી છેતરપિંડી આચરનારા અમુક ગુનાઓ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતા અને આ આરોપીઓ નાસ્તા ફરતા હતા. જેના અનુસંધાને માન્ય સીપી સર, એડિશનલ સીપી સર તથા ડીસીપી ક્રાઇમ જગદીશ ભાંગરવા સર દ્વારા આ આરોપીઓને તાત્કાલિક પકડવા સૂચનાઓ કરેલ હતી. જેના અનુસંધાને રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચ પીઆઈના માર્ગદર્શનની હેઠળ પીએસઆઈ શક્તિસિંહ ચુડાસમાની ટીમ દ્વારા આરોપીઓને પકડવા માટે પ્રયત્નશીલ હતી. ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ ગુનાના બે આરોપીઓ દર્પણ મનસુખલાલ મણવર કે જે રાજકોટનો જ રહેવાસી છે, આ ઉપરાંત આમિરભાઈ અસલમભાઈ વોરા કે જે સોજિત્રા જિલ્લા આણંદ રહેવાસી છે, બંનેને બે મહિન્દ્રા થાર ગાડી સાથે પકડવામાં આવેલ છે. અને આ ઉપરાંત આ આરોપીઓ ઉપર માલવિયા, ગાંધીગ્રામ તાલુકા અને યુનિવર્સિટી પોસ્ટેમાં આવા અલગ અલગ ગુનામાં એમને પકડવાના બાકી હતા, જેમાં તેમની અટકાયત કરી પોલીસ સ્ટેશનમાં વધુ તપાસ તજવીજ માટે સોંપવામાં આવે છે. સાહેબ, ગુજરાતમાં વેચતા હતા કે અન્ય કોઈ રાજ્યમાં વેચતા હતા? આરોપીનો કોનો શું રોલ? દર્પણ મનસુખલાલ વોરા પોતે સેલ્ફ ડ્રાઇવિંગ કાર અહીંયાથી ભાડે મેળવતો હતો. એનું દિવસનું 7,500 રૂપિયા જેવું ભાડું હતું. એ પહેલાં 5-10 દિવસ આ ભાડું ચૂકવતો પણ કરી અને ત્યારબાદ તે સોજિત્રામાં આમિરભાઈ અસલમભાઈ વોરા કે જેનું પોતાનું ગેરેજ છે તેને વેચી દેતો. આમિર અસલમ વોરા એમાંથી જીપીએસ કાઢી નાખીને આ ગાડીને બારોબારના રાજ્યમાં વેચી દેતો. આ એમની એમો હતી. સાહેબ, હજી કેટલી આવી ગાડીઓ? હજી સુધીના આપણને 4 ગાડીનો બાતમી મળેલ હતી, તેમાંથી ઓલમોસ્ટ બધી ગાડી રિકવર કરવામાં આવેલ છે.